हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, नमस्ते। आशा રાખું કે તમે તમારો પરિવાર સુખી રહેશે, તમારું સ્વાસ્થ્ય પરિવારનું સારું રહે એ ભગવાનને પ્રાર્થના કરું। હવે જોઈએ આપણે આ વિડિયોની અંદર કે લાસ્ટ વિડિયોમાં તમે શીખી ગયા જે પહેલા જે આપણે જોયું કે સંચાલનનો અત્યાર સુધી કેટલું શીખ્યા એ જોઈએ। તો સંચાલનમાં તમે સંચાલનના અર્થ, એના લક્ષણો, એનું મહત્વ, એનું સ્વરૂપ આ શીખ્યા। ત્યારબાદ તમે સંચાલન એક વિજ્ઞાન, કલા અને એક વ્યવસાય તરીકે શીખતા આવ્યા। ત્યાર પછી આપણે સંચાલનની વિવિધ સપાટીઓ શીખ્યા। તો સંચાલનની 3 સપાટી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન। ઓકે, ત્રણેયના કાર્યો પણ શીખી ગયા હતા। ત્યાર પછીના વિડિયોમાં આપણે સંચાલનના કાર્યો શીખ્યા છે લાસ્ટ। તો સંચાલનના કાર્યો અલગ અલગ રીતે અલગ અલગ દ્રષ્ટિબિંદુથી અપાયા છે। तो दरेक व्यवस्था शास्त्री પોતાના દ્રષ્ટિબિંદુથી સંચાલનના કાર્યો સમજાવ્યા। તો એની અંદર આપણે પહેલા વર્ગીકરણ એક જોયું હતું લાસ્ટ વિડિયોમાં, ઓર્ડિનલ અને ગુંટર જેમને 5 કાર્યો આપ્યા, હેનરી જોયલે 5 કાર્યો આપ્યા, પીટર ડ્રગર તેમને 3 કાર્યો આપ્યા હતા, જેમ ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન। ત્યાર પછી આપણે લ્યુથર એન્ડ યુલિસ જે ઓક્સફોર્ડનું સૂત્ર હતું COSDCO RP નું, તો આ સૂત્ર હતું એ મેં કીધું આઈપી હતું। ત્યાર પછી તમને ડોક્ટર જ્યોર્જ ટેરી આપેલા 4 જે કાર્યો આપ્યા હતા। તો બધાના કાર્યો પરથી એક તારણ નીકળતો હતો કે સંચાલન એક પ્રક્રિયા છે જેમાં જુદા જુદા તબક્કાવાર કાર્યો કરવામાં આવે છે। પણ પહેલું કાર્ય આયોજનનું થાય, સામાન્ય છેલ્લું કાર્ય અંકુશનું હતું। તો એમાંથી આપણે 2 કાર્યો લાસ્ટ વિડિયોમાં શીખ્યા, એક આયોજન અને વ્યવસ્થા તંત્ર। આયોજન અને સંચાલનનું પ્રથમ કાર્ય છે। આયોજનની અંદર કયું કાર્ય ક્યારે, ધ્યેય સિદ્ધિ માટે આયોજનની અંદર ધ્યેય સિદ્ધિ માટે કયું કાર્ય ક્યારે, કેવી રીતના, કોના દ્વારા, કેટલા સમયમાં પૂર્ણ કરાવવું તે બધી યોજના એટલે આયોજન હતું। જે પ્રથમ કાર્ય જે ભવિષ્ય સાથે સંબંધ ધરાવે બ્લુપ્રિન્ટ છે હેતુ પૂર્તિ માટેની। ત્યાર પછીનું બીજું કાર્ય હતું તો આપણે આયોજન જોઈએ તો આયોજનને માનવ શરીરના મગજ, આપણા મગજ સાથે સરખાવ્યું છે। ત્યાર પછી બીજું કાર્ય હતું વ્યવસ્થા તંત્ર, જેને આપણે કીધું છે પ્રબંધ। તો વ્યવસ્થા તંત્ર એટલે સમાન ધ્યેય સિદ્ધિ માટે પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીને વહેંચણી કરતું વહીવટી માળખું। ખાસ સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું વહીવટી માળખું એટલે વ્યવસ્થા તંત્ર। તો વ્યવસ્થા તંત્રની અંદર જે આયોજન મુજબ ધ્યેય સિદ્ધિ માટે જે કરવામાં આવ્યું છે, કઈ હેતુ ક્યારે કેવી રીતના પૂર્ણ કરવું એ માટે સત્તા અને જવાબદારીને સોંપણી કરતું માળખું, કયા કાર્ય માટે કયા કર્મચારી, તેમની જવાબદારી એટલે એમનું કાર્ય અને એ કાર્ય પૂર્ણ કરવા માટેની સત્તા નક્કી કરવામાં આવશે। હવે એક માળખું ગણાય વ્યવસ્થા તંત્ર। તો વ્યવસ્થા તંત્રને માનવ શરીરના શારીરિક માળખા સાથે સરખાવ્યું, માનવ શરીર સાથે સરખાવ્યું છે। તો આયોજનને મગજ સાથે અને વ્યવસ્થા તંત્રને શારીરિક માળખા સાથે સરખાવ્યું છે। આ શીખતા આવ્યા હતા। આજે આપણે આ વિડિયોની અંદર વિદ્યાર્થીઓ સંચાલન અને બીજા 3 કાર્યો આપણે શીખીએ છીએ। તો વ્યવસ્થા તંત્ર પછી બીજું કાર્ય છે કર્મચારી વ્યવસ્થા। ઓકે, તો વિદ્યાર્થીઓ તમને આ કાર્ય પરથી ખ્યાલ આવે કે કર્મચારીઓની વ્યવસ્થા કરવી। તો વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારી તો નક્કી થાય છે, પણ એક કાર્ય પૂર્ણ કરવા માટે જે કર્મચારી નિમવાની જરૂર છે એ કર્મચારીઓ કયા કાર્યમાં આવશે કર્મચારી વ્યવસ્થામાં। તો દરેક કાર્ય માટે લાયકાત આવડત ધરાવતા કર્મચારીઓ મેળવવા એકમની અંદર એમને જાળવવા અને એમનો વિકાસ થાય એવા તમામ કાર્યો કયા કર્મચારી વ્યવસ્થામાં। તો એકમની અંદર કર્મચારીઓ મેળવવા માટે ભરતી કરવી, એમાં યોગ્ય લાયકાત દ્વારા કર્મચારીની પસંદગી, તેમને તાલીમ આપવી અને કાર્ય સોંપવું અને કાર્ય પછી બઢતી, બદલી, ક્યારેક અવકાશ એટલે છૂટા કરવા, નિવૃત્તિ પછીના કાર્ય, બધા જ કાર્યો કહેવામાં થાય છે કર્મચારી વ્યવસ્થામાં। એ માટે ડોક્ટર જ્યોર્જ ટેરી, ખાસ યાદ રાખજો, ડોક્ટર જ્યોર્જ ટેરીએ કીધું છે, ચોપડીની અંદર જોઈ શકો, જોઈ લેજો। તો ડોક્ટર જ્યોર્જ ટેરીએ કીધું છે સંતુષ્ટ કર્મચારી ગણ એકમ માટે એકમને પ્રગતિ કરાવે એટલે સંતુષ્ટ કર્મચારી ગણ મેળવવું, જાળવવું અને વિકસાવવું એ કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ છે। બીજું વિદ્યાર્થીઓ ત્યાર પછી આપણે જોયું તો જુઓ ખાસ
કે જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય, સ્વાભાવિક છે. કોઈ પણ ધંધાકીય એકમો હોય એમાં કારખાના વિભાગ હોય ત્યાં કર્મચારીઓ હોય, પછી એ કોમર્શિયલ વહીવટી વિભાગ હોય ત્યાં પણ કર્મચારીઓ હોય. તો કર્મચારીઓ વિના એકમ એ આત્મા વિનાના હાડ પિંજર જેવું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીં લખેલું એક ગુણનો. હજુ આગળ આ ચેપ્ટર છે આખું બીજું ભણવાનું. આપણે કર્મચારી વ્યવસ્થા વિશે હજુ એક અલગ ચેપ્ટરમાં ભણવાનું છે. અહીંયા શોર્ટમાં આપ્યું છે, પણ આ આપ્યું છે એ ગુણમાં કઈ નાખું. કર્મચારીઓ વિનાનું એકમ, એકમ એટલે ધંધાકીય એકમ, આત્મા વિનાના હાડપિંજર. હવે એક્ઝામ્પલ કે આપણું માનવ શરીર છે. માનવ શરીરમાં આપણું જો આત્મા, આપણો જીવ છે તો આપણું શરીર કામ કરે. આપણો જીવ ના હોય તો આપણું શરીર એ હાડપિંજર સમાન છે. એમ એકમની અંદર કારખાનું છે એ ધંધાકીય એકમ છે. કર્મચારી હોય તો એકમ પ્રવૃત્તિમય છે. કર્મચારી નથી તો એક હાડપિંજર સમાન એકમ પડી રહેવાનું છે. એટલે કે એકમના તમામ કાર્યોનો આખરે આધાર કોણ છે? કર્મચારી. યંત્રો હોય, કાચો માલ હોય, મશીનરી, પણ બધુંનો ઉપયોગ કોણ કરવાનો? આખરે કર્મચારી. એટલે કર્મચારી એ એક આત્મા વગરના હાડપિંજરને એકમ સાથે સરખાવવું. મતલબ એકમની અંદર એક આત્મા સમાન છે. જો કર્મચારી જ ના હોય તો એકમ કેવું રહેશે? હાડપિંજર. ઓકે. બીજો એક વિદ્યાર્થીએ પ્રશ્ન કહો કે આ તો કર્મચારીઓને આત્મા વગર ના હાડપિંજર સમાન ગણાવો, પણ કર્મચારી વ્યવસ્થા એ એકમમાં હાથપગ સમાન છે. ફરીથી, કર્મચારી વ્યવસ્થા એ એકમમાં હાથપગ સમાન છે. એમ ખાસ યાદ રાખજો. ઓકે, આવેલું છે ને આગળ હજુ આવશે. બીજું, કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર કોના પર છે? કર્મચારી. કોઈ પણ એકમની તમે જુઓ, ઉચ્ચ સપાટીએથી તળ સપાટી સુધીના તમામ કાર્યો, ઉચ્ચ સપાટીએ સંચાલકીય નીતિ વિષયક નિર્ણયો અને છેલ્લી સપાટીએ તળ સપાટીએનો અમલ થાય. આ ત્રણેય સપાટીમાં આખરે કર્મચારીઓની જરૂર પડે છે. પછી યંત્રોની ખરીદી, કાચા માલની ખરીદી, ઉત્પાદન પ્રક્રિયા હોય, આ તમામ કાર્યોની અંદર કર્મચારીઓ જરૂરી છે. તો અંતિમ આધાર આખરે તો કર્મચારી પર છે. માટે યોગ્ય જગ્યાએ એકમમાં જે જગ્યા પર જે વેચાણ વિભાગ, વેચાણ વિભાગ, ઉત્પાદન, બજાર, નાણાં, આ દરેક વિભાગમાં યોગ્ય સમય જ્યારે જરૂર પડે ત્યારે યોગ્ય સંખ્યામાં જેટલા કર્મચારીઓની જરૂર પડે, ખાસ જે પ્રકારનો વિભાગ તે પ્રકારના લાયકાતવાળા ધરાવતા કર્મચારીઓની ભરતી કરવી. એટલે એકમની અંદર જે જાહેરાત આપીને ભરતી માટે એમને પ્રોત્સાહિત કરવા. પસંદગી, આવેલ અરજીઓમાંથી યોગ્ય કર્મચારીઓની પસંદગી થવી. કર્મચારીઓની કાર્ય બાબતનું સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ જ્ઞાન એટલે તાલીમ, જે કાર્ય કરવાનું છે ને એનું નોલેજ આપવું, એની તાલીમ આપવી. ત્યાર પછી બદલી, એક હોદ્દા પરથી બીજા સમાન હોદ્દા પર મૂકવા. ઓકે, બઢતી એટલે પ્રમોશન આપવું. છૂટા કરવા, ક્યારેક કોઈ કર્મચારીઓની ભૂલ હોય, કારણ હોય, શિક્ષાત્મક પગલા તરીકે છૂટા કરવામાં આવે, કાં તો મંદીને કારણે, કાં તો કર્મચારીઓની ભૂલોને કારણે. નિવૃત્તિ, વય મર્યાદાને કારણે નિવૃત્તિ, કોઈ અંગત કારણસર નિવૃત્તિ તથા નિવૃત્તિ પછીની કલ્યાણકારી યોજનાઓ. કલ્યાણકારી યોજનાઓ જેમને પેન્શન આપવાનું હોય, ગ્રેચ્યુટી હોય, એમના બાળકોને શિક્ષણ, આ બધી પ્રવૃત્તિઓ છે ને કલ્યાણકારી પ્રવૃત્તિનો વિચારણા. ક્યારેક એમને મનોરંજન ભથ્થો, આ બધી વિચારણા કલ્યાણકારી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ. તો કર્મચારીની આ બધી બાબત સાથે સંબંધ છે કર્મચારી વ્યવસ્થાનો. કર્મચારીઓને એકમની અંદર ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, અવકાશ, છૂટા કરવા, એમની કલ્યાણલક્ષી પ્રવૃત્તિ બધું જ કર્મચારી વ્યવસ્થામાં વિચારવામાં આવે છે. બીજું, સંતુષ્ટ કર્મચારીઓ એકમની કેવી? આ અહીં છે, આગળ આવશે. સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત અથવા અમૂલ્ય મિલકત અથવા અમૂલ્ય અસ્કામત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલકો કહે છે. એટલે કે મોટા ભાગના સંચાલકો એવું વિચારે કે સંતુષ્ટ કર્મચારીઓ, સંતુષ્ટ એટલે જે કર્મચારી પોતાની લાયકાતને આવડત ધરાવે છે, કામ આપે છે એકમને, એવા કર્મચારી એકમમાં મૂલ્યવાન મિલકત છે, જેનું મૂલ્ય આંકી શકાય ને એવી મિલકત સમાન છે. ઓકે, બસ એકરે આપણે બીજા વિડિયો આ ચેપ્ટર જ્યારે ભણશો, બીજું આના પછી આવશે તમારું ભરતી, પસંદગી, તાલીમ, જ્યાં કર્મચારી વ્યવસ્થા, એના પછીનું ચેપ્ટર, ત્યારે આ ફરીથી એના રિમાઇન્ડ થવાનું છે. અત્યારે નાના પ્રશ્નો યાદ રાખજો. ઓકે, ચલો બીજું કાર્ય જોઈએ, કર્મચારીઓ પછી દોરવણી. હવે જે કર્મચારીઓ નિમાયા જે વિભાગમાં, હવે કર્મચારીઓને જે કાર્ય સોંપાય એ કાર્ય કેવી રીતના કરવું અને કાર્યમાં ક્યાંક જરૂર પડે તો માર્ગદર્શન જરૂરી હોય તો એ બધું કાર્ય કોનું છે?
દોરવણી શું કરે? અધિકારીઓ પોતાના હાથની જે કર્મચારીઓ છે એમને કાર્યને લગતા પ્રશ્નો હોય એનું માર્ગદર્શન દેખરેખ રાખવાનું કાર્ય એટલે દોરવણી. ઓકે, દોરવણી એટલે દોરવું એટલે માર્ગદર્શન કરવું. વ્યાખ્યા આપી છે. કર્મચારીઓને ધ્યેય પૂર્તિ, જે હેતુ નક્કી થયેલો છે એકમનો, એ ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે દોરવણી. તો શોર્ટમાં વ્યાખ્યા, કર્મચારીઓને આપવામાં આવતું માર્ગદર્શન અને તેમના પર થતી દેખરેખને શું કહેવાય? દોરવણી. એક્ઝામ્પલ, તમારી સ્કૂલની અંદર પરીક્ષા ચાલતી હોય, ખંડ નિરીક્ષક છે જે તમારા પર નિરીક્ષણ કરે છે અને ત્યારબાદ જરૂર જણાય તો જે કર્મચારીઓ હોય, શિક્ષકો રેલીવરમાં આવતા હોય એમને માર્ગદર્શન પણ કરતો હોય અને દેખરેખ કરતા હોય છે સુપરવિઝનો. આ સુપરવિઝનનું કામ છે. જે ક્લાસના નિરીક્ષકો છે એમની પર દેખરેખ, જરૂર જણાય છે માર્ગદર્શન આપે છે, એ કાર્ય એટલે દોરવણીનું છે. બીજું વિદ્યાર્થીઓ જુઓ, દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો કેવા છે? નિરક્ષર. કારણ કે એકમની અંદર જો કર્મચારીઓને આયોજન મુજબ જે કાર્ય કરવાનું થાય છે, કયું કાર્ય ક્યારે કેવી રીતના, એ પછી એનું વ્યવસ્થા તંત્ર રચાય, આદર્શ વ્યવસ્થા તંત્ર સત્તાની જવાબદારીની સોંપણી કરવાનું, પછી કર્મચારીઓ નિમાયા. પણ કર્મચારીઓ નિમાયા પછી જે અધિકારીઓને હાથ નીચે કામદારો કે કર્મચારીઓ છે એમને કયું કાર્ય કેવી રીતના કરવું એ અંગે જ્યાં સુધી માર્ગદર્શન આપવામાં ના આવે અથવા કહેવામાં ના આવે ત્યાં સુધી એ કંઈ કરી શકતા નથી. કાર્ય નિરર્થક છે એમના પ્રયત્ન. તો એમના પ્રયત્ન નિરર્થકને સફળ પણ બનાવી દોરવણી એટલે જે અધિકારી પોતાના તાબાના કર્મચારીઓને જે તે કાર્ય માટેના હુકમો, સૂચનો, માર્ગદર્શન અને દેખરેખનું કાર્ય કરે છે. તો જુઓ, દોરવણી વગર સંચાલનના અન્ય કાર્યો નિરર્થક. દોરવણીના કાર્યમાં તાબેદારોને શું અપાય? માર્ગદર્શન. તાબેદાર એટલે દરેક અધિકારીની નીચેનો કામદાર એક તાબેદાર બને અથવા કર્મચારી. ઓકે, એટલે અધિકારીની નીચેનો કર્મચારી તાબેદાર કહેવાય અને માર્ગદર્શન આપવું, એના પર દેખરેખ રાખવી કે જે કાર્ય કરે છે યોગ્ય કરે છે, કાર્યની બાબતમાં જરૂરી હુકમો આપવા, સૂચનો કરવા કે આ બાબત યોગ્ય છે, આ યોગ્ય નથી, આ રીતના કાર્ય કરવું, કામમાં નિર્ધારણ કરવું, કાર્ય કેટલા સમયમાં પૂર્ણ કરવું, કેવી રીતના કરવું એનું નિર્ધારણ અંગે નક્કી કરવું, કામદારોને પ્રેરણા અને પ્રોત્સાહન આપવું, નેતૃત્વ પૂરું પાડવું એટલે નેતાગીરી, જે માર્ગદર્શન છે, દેખરેખ છે, પ્રોત્સાહન છે વગેરે કાર્યોનો સમાવેશ દોરવણીમાં થાય છે. ઓકે, તો દોરવણી એ કર્મચારી વ્યવસ્થા પછીનો તબક્કો છે કે કર્મચારીઓ નિમાય પછી એમને કાર્ય બાબતનું માર્ગદર્શન દેખરેખ રખાય છે. દોરવણી એ સંચાલનની દરેક સપાટીએ સતત ચાલતી પ્રક્રિયા. જો દોરવણી ત્રણેય સપાટી જાય, ઉચ્ચ, મધ્ય અને તળ. પણ ઉચ્ચ સપાટીનું કાર્ય ઓછું કારણ કે ત્યાં માર્ગદર્શન દેખરેખની જરૂર ઓછી. જ્યારે તળ સપાટી ખરેખર કાર્ય થાય છે એકમનું, ત્યાં માર્ગદર્શન અને દેખરેખ વધુ. તો તળ સપાટી કાર્ય દોરવણીનું વધુ થાય. ત્રણેય સપાટી પણ ઓછા વધતા પ્રમાણમાં. ઉચ્ચ સપાટી ઓછું, મધ્ય ઓછું, પણ તળ સપાટી વધુ. અને સતત જ્યાં સુધી એકમ છે ત્યાં સુધી નવા હેતુ માટે સંચાલન, અને સંચાલન થાય ત્યાં સંચાલનના બધા જ કાર્યો આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી થવાના છે. એકમ છે ત્યાં સંચાલન ત્યાં એના બધા જ કાર્યો સતત રહેવાના એટલે સતત પ્રક્રિયા છે. આ પછી ચલો વિદ્યાર્થી બીજું જોઈએ, અંકુશ. અંકુશ એ સંચાલનની પ્રક્રિયાનું છેલ્લું કાર્ય છે, પણ આપણે વચ્ચે સંકલન જોવાનું છે આના પછી. તો અંકુશનું પહેલી વ્યાખ્યા છે. અંકુશનું એક અલગ ચેપ્ટર છે, આખું ચેપ્ટર છે આનું. તો ત્યાં ભણો તો આ જ વ્યાખ્યાવાની, ત્યાં આ જ વ્યાખ્યા કરવાની સરળ પડશે તો અત્યારે કરો તો બેટર છે. આ બધી વ્યાખ્યાઓ ત્યાં આવવાની છે, પણ હું તમને કહું અત્યારે કરશો આ તો સરળ. આના આ આવવાની ત્રણેક વ્યાખ્યાઓ અંદર આપે છે અલગ અલગ વ્યવસ્થા શાસ્ત્રની, પણ તમને સરળ આ જ પડશે જે હું અહીંયા કહું છું. આ છે ત્યાં પણ આ જ છે. જોજો, પ્રયત્નો અને પરિણામો તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય ત્યાં અંકુશ. એકમની અંદર જે પ્રયત્ન થાય છે જે સિદ્ધિ માટે અને એના જે પરિણામો મળે છે, તો પ્રયત્ન કર્યા બાદ જે પરિણામ મળે અને એકમની અંદર જે ઉપલબ્ધ સાધનો છે એની હેતુ સિદ્ધિ માટે, ઉદ્દેશો એટલે હેતુ સિદ્ધિ માટે એક સંતુલન કોમ્યુનિકેશનનું કાર્ય છે અંકુશનું. દેખરેખ, માર્ગદર્શન, જરૂર જણાતા સુધારાલક્ષી પગલાં એટલે અંકુશ. તો સંચાલનનું અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. જોજો, આઈએમપી વ્યાખ્યાને આપવાનું. અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય, અંતિમ પગથિયું છે. પગથિયુંમાં પૂછાયેલું છે, અંતિમ એટલે છેલ્લું પગથિયું. તો આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય, ત્યાર પછી બીજા કાર્યો ઉદ્ભવે છે.
તો સમજી લો આયોજન એ પ્રથમ કાર્ય અને અંકુશ એ છેલ્લું કાર્ય. હવે સાંભળી લો કે ધંધાકીય એકમની અંદર હેતુ સિદ્ધિ માટે આયોજન થાય, આયોજન મુજબ વ્યવસ્થા તંત્રની રચના થાય, સત્તાની જવાબદારી સોંપાય, ત્યાર પછી જરૂર જણાય ત્યાં જે પ્રકારના કર્મચારીઓ છે એની નિમણૂક થાય, કર્મચારીઓને માર્ગદર્શન દેખરેખના કાર્યો માટે દોરવણી થાય, અને દોરવણી બાદ આ બધા જ કાર્યો આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોનું? અંકુશનું. તો અંકુશનું કાર્ય કયું છે? એકમના તમામ કાર્યો એ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. એટલે અંકુશનું કાર્ય અંતિમ. આયોજનમાં કયું કાર્ય ક્યારે કેવી રીતના કોના દ્વારા કેટલા પ્રમાણમાં કરાવવું એ માટે યોજના છે એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. તો જુઓ પહેલું એક જૂના પ્રણાલિકાગત ખ્યાલ મુજબ કેવું હતું? પહેલાનો ખ્યાલ એવો હતો અંકુશ વિશે કે કર્મચારીઓ પર નિયંત્રણો મૂકવા, કડક વલણો અપનાવવા, કર્મચારીઓની ભૂલો થાય તે માટે શિક્ષા અને દંડની જોગવાઈ, એમની બદલી કરવી, કોઈ ભૂલ થાય તો બદલી કરવી, અથવા એમની બઢતી અટકાવવી, બઢતી એટલે પ્રમોશન અટકાવી દેવું. આવો કેવો ખ્યાલ હતો? નકારાત્મક ખ્યાલ હતો. તો અંકુશ વિશે આ નકારાત્મક ખ્યાલ હતો, એમના પર શિક્ષા દંડની જોગવાઈઓ હતી. પણ આધુનિક સમયમાં અંકુશ વિશે આજે હકારાત્મક ખ્યાલ છે. હકારાત્મક ખ્યાલ કેવો કે અંકુશના કાર્યમાં ખરેખર શિક્ષાને દંડ એવું નથી. અંકુશનું કાર્ય એકમની તમામ પ્રવૃત્તિઓ આયોજન હેતુઓ પ્રમાણે નિર્ધારણ પ્રમાણે થાય છે કે નહીં તે જોવું, જરૂર જણાય માર્ગદર્શન દેખરેખ આપવું. આજે માર્ગદર્શન દેખરેખ રાખવી, અને જ્યાં ભૂલો થઈ હોય તો એ માટે સુધારાલક્ષી પગલાં લેવા જેથી આ ભૂલો ભવિષ્યમાં ફરીથી ન થાય એ કાર્ય એટલે અંકુશનું છે. ત્યાં શિક્ષા અને દંડની જોગવાઈઓ નથી. એટલે કે અંકુશના કાર્યમાં દોરવણી આવી જાય. અંકુશનો ખ્યાલ વિસ્તૃત છે અને હકારાત્મક છે, પોઝિટિવ છે. ઓકે, તો એક અંકુશનું કાર્ય એ સારથી વગરના રથ સમાન છે. રથ જતો હોય ને તો સારથી છે એને કંટ્રોલિંગ કરવા માટે જોઈએ. તો એકમને કંટ્રોલિંગ કરવાનું કાર્ય, સંચાલનના તમામ કાર્યોનું જે કંટ્રોલિંગ છે કયું છે? અંકુશ. તે આયોજન મુજબ થાય છે કે નહીં આ બધા કાર્યો? તે કાર્ય અંકુશનું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ ધ્યાન આપજો કે અત્યારે જેટલું કીધું આખા ચેપ્ટરમાં ભણવાનું, પણ આટલું ડિટેલમાં ત્યાં અલગ અલગ એનું મહત્વ, કાર્યો, તબક્કા બધું જ છે દરેક કાર્યના. અને આ બેઝિક જે આપ્યું ને એ વિસ્તૃતમાં ભણવાનું થાય છે. ઓકે, તો આ કાર્યની જે તે આઈએમપી કરીએ તો ખાસ તૈયાર કરજો, બાકીનું વાંચી લેજો તો તમને ખબર પડશે બાકીના કાર્યો. હવે આગળ આપણે સંકલન વિશે ભણીએ છીએ. વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે લાસ્ટ વિડિયોની અંદર 3 કાર્યો શીખી ગયા છે. તો એની અંદર એક આપણે કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. તો ત્યાર પછી બીજું કાર્ય જોઈએ સંચાલનના કાર્યમાં સંકલન. તો ઘણા વ્યવસ્થા શાસ્ત્રીઓએ સંકલનના કાર્યનો પણ અંદર ઉલ્લેખ કરેલો છે, જેમ કે લિટલ બ્યુલિક. તો એના સૂત્રમાં પોસ્કોડ કોઓર્ડિનેશન એટલે સંકલન. તો આ ઉલ્લેખ કરેલો છે લિટલ બ્યુલિકના સૂત્રની અંદર. તો એક સંચાલનનું કાર્ય છે. હવે જો આના વિશે કહી આપું સંકલન, તો સંકલન એ સંચાલનના દરેક તબક્કે થતું કાર્ય છે. સંચાલનના બધા જ કાર્ય દરેક તબક્કાથી થાય. આયોજન તો પહેલાથી છેલ્લે સુધી હોય, વ્યવસ્થાપન તો એવી જ રીતે સંકલન પણ સંચાલનના દરેક તબક્કે થતું કાર્ય છે. આયોજનથી માંડીને અંકુશ સુધી થાય છે, કારણ કે સંકલન દ્વારા તે સિદ્ધિની ખાતરી મળે છે. તો એનું મુખ્ય કાર્ય શું? સંકલન દ્વારા એકમના તમામ કાર્યો રહી જતા નથી પહેલા તો, અને એથી કોઈ કાર્ય બેવડાતું નથી, બે વખત થતું નથી, જેથી એકમની કામગીરી સરળ બને અને જેથી ધ્યેય સિદ્ધિની ખાતરી મળે. ધ્યેય સિદ્ધિ થશે એવું હંમેશા બનતું નથી, પણ એના માટે આ એક મદદરૂપ કાર્ય કહેવાય ધ્યેય સિદ્ધિ માટે. તો સંકલન એટલે કર્મચારીઓ વચ્ચેના આંતર સંબંધો અને એમનો સહકાર, આને કહેવાય સંકલન. જોજો ફરીથી, સંકલનનું કાર્ય એટલે એકમની અંદર જે વિભાગોની અંદર કર્મચારીઓ અને કામદારો, અધિકારીઓ નિમાયેલા છે એ બધા વચ્ચેના આંતર સંબંધો, એ બધા વચ્ચેનો એક સહકારનું સમૂહનું કાર્ય ભેગું થાય એટલે સંકલન. જેથી સંચાલનનું કોઈ કાર્ય કરવાનું રહી જાય ને, ખરીદી, વેચાણ, બજાર, ઉત્પાદનનું, અને કોઈ કાર્ય ફરીથી ન થાય એટલે બેવડાતું નથી કોઈ કાર્ય. ઓકે, જેથી કામગીરી કેવી બને? સરળ.
એક તો કાર્ય રહી પણ ન જાય અને કોઈ કાર્ય ફરીથી ન થાય। આ માટે કર્મચારીઓ વચ્ચેના આંતર સંબંધો, કર્મચારી અધિકારીઓ વચ્ચેના આંતર સંબંધો અને કર્મચારી મુખ્ય અધિકારીઓ અને મુખ્ય વહીવટી અધિકારી જેને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વચ્ચેના આંતર સંબંધો જળવાવા જોઈએ, જેથી માહિતી પ્રાપ્ત થતી રહે, કાર્યો યોગ્ય રીતે થાય અને એમની વચ્ચેના આંતર સંબંધો વિકસે, જેથી કાર્ય ફરીથી ન થાય અથવા રહી ન જાય। તો શોર્ટમાં સંકલન એક શોર્ટમાં ઉદાહરણ આપી દઉં, સમયનો અભાવ છે। જોજો વિદ્યાર્થીઓ કે આપણે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવું છે અને એ માટે આયોજન કરીએ। માનો કે ખાદ્ય પદાર્થની કોઈ પ્રોડક્ટ, નામ નથી આપતો, તો ખાદ્ય પદાર્થની કોઈ પ્રોડક્ટ આપણે ઉત્પાદન કરવી છે, વેચાણ કરવું છે, નફો કમાવવો છે, તો આ માટે આપણે આયોજન કર્યું। હવે આયોજન કર્યા બાદ તે માટે જરૂરી કર્મચારીઓ અને એમની સત્તા નિર્ધારિત કરાયેલી માળખું વિચારવામાં આવે, જેને કહેવાય વ્યવસ્થા તંત્ર। એટલે એ વસ્તુના ઉત્પાદન માટે આપણે વિભાગો પાડીએ છીએ અને ઉત્પાદન કરી વેચાણ કરી નફો કમાવા। તો ઉત્પાદન વિભાગ, જેમાં ખરીદી વેચાણનો અલગ વિભાગ, નાના વિભાગ, બજાર વિભાગ, કર્મચારી વિભાગ, કારખાના, આવા વિભાગો પાડીએ છીએ। આ વિભાગોમાં દરેક અધિકારીની નિમણૂક કેવી રીતે કાર્યો, તો આ દરેક અધિકારીની નિમણૂક કરવા માટે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય ઉદ્ભવે, જે અધિકારીઓને કામદારો નિમાય છે। તો કર્મચારી વ્યવસ્થા કર્મચારીઓ નિમાય, ત્યાર પછી કર્મચારીઓને માર્ગદર્શન અને દેખરેખ માટે દોરવણીનું કાર્ય ઉદ્ભવે છે। પરંતુ અહીંયા દેખરેખ, માર્ગદર્શન, સૂચનો આપવાથી કાર્ય ચાલુ થઈ ગયું એટલે સફળ થયા એવું નથી। હવે ધ્યાન આપજો, એ વસ્તુને વેચાણ સારું કરો તો નફો કમાવાય, પણ વેચાણ વધારે કરવું હોય સારું તો વેચાણ વિભાગ એકલો એવો નથી કે જે વેચાણ વધુ કરી આપે તો વેચાણ વધુ થાય। વેચાણ વિભાગ સારું, ચલો પહેલાથી કહું, ખરીદી, તો કાચા માલની સારા કાચા માલની ખરીદી થાય તો ઉત્પાદન સારું થાય, ગુણવત્તા જળવાય। ઉત્પાદન સારું જળવાય તો ઉત્પાદન કાચા માલની ખરીદી માટે પહેલા નાણાં જોઈએ, તો નાણાં વિભાગમાંથી નાણાં કેટલા આવશે એની માહિતી જોઈએ। ઉત્પાદન સારું થઈ ગયું તો એને બજારમાં ગ્રાહકો સુધી પહોંચાડવું તો વેચાણ વિભાગ છે। વેચાણ વિભાગમાં એક જાહેરાત, એડવર્ટાઇઝ કરવા માટે બજાર વિભાગ છે, તો બજાર વિભાગનું કાર્ય થયું। હવે આ બધા જ કાર્યો સારા થાય ને યોગ્ય રીતે તો એકમનું કાર્ય, વસ્તુ ઉત્પાદન કરીને ગ્રાહક સુધી પહોંચાડી મહત્તમ વેચાણ કરી નફો કમાવો। તો આ બધા માટે જો દરેક વિભાગનું, નાના વિભાગનું, કર્મચારી વિભાગનું, ઉત્પાદન, બજાર, દરેક વિભાગનું કાર્ય રહેલું છે અને બધા વિભાગનું કાર્ય યોગ્ય રીતે થાય તો વેચાણ સારું, નફો સારો। એકલા વેચાણ વિભાગથી, બજાર વિભાગથી વેચાણ થાય એવું નથી। તો બધા વિભાગને એકબીજા સાથે સહકારથી કાર્ય કરવું પડે। દરેક જરૂરી પોતા વિભાગની માહિતી કાર્યો કરીને એની માહિતી સંચાલકો સુધી આપવી, એટલે કે ઉપરી અધિકારીને। તો આ બધું જ કાર્ય એટલે સંકલન, આંતર સંબંધો વિકસાવવા જોઈએ। સંકલનની દેશ નીતિની ખાતરી માટે, કારણ કે એકમનું કોઈ પણ કાર્ય રહી નથી જતું, ખરીદીની કે વેચાણનું, બજારનું કે નાના વિભાગનું, અથવા કોઈ કાર્ય બેવડાતું નથી, ફરીથી નથી થતું, જેથી કામગીરી કેવી બને સરળ। આઈએમપી ગુણમાં કયા સંચાલનના કયા કાર્યથી કાર્ય રહી જતું નથી અથવા બેવડાતું નથી, તો સંકલન। ઓકે, બીજો અર્થ, વ્યાખ્યા। તો આ પ્રશ્ન તમારા આ પહેલા ચેપ્ટરમાં એક જ વખત ભણવા મળશે તમને, આગળ આનું કોઈ અલગ ચેપ્ટર નથી। અત્યાર સુધીના દરેક કાર્ય હું તમને કીધું છે કે એનું અલગ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં ભણવાના છે, પણ આ એક કાર્ય સંકલન એવું છે કે જે અહીંયા ભણો છો એટલું સીમિત થયું, પછી આગળ ભણવાનું નથી, પછી ફરીથી નહીં આવે। અને અહીંયા 3 ગુણનો પ્રશ્ન નીકળે છે મોસ્ટ આઈએમપી, જો કયો એવું કહીશ, વ્યાખ્યા તો જોઈ લો। ધંધાકીય એકમના જુદા જુદા વિભાગો, ઉત્પાદન વિભાગ, બજાર, નાણાં, કર્મચારી, આવા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો, તો ઉત્પાદન વિભાગમાં ખરીદ વેચાણના કાર્યો, વેચાણ વિભાગમાં વેચાણના, બજાર વિભાગમાં જાહેરાત માર્કેટિંગના કાર્યો થાય છે, તેમની વચ્ચે એક સૂત્રતા, જે વિભાગમાં કાર્યો થાય કાર્યો વચ્ચે, વિભાગના કાર્યો વચ્ચે અને જુદા જુદા વિભાગો વચ્ચે એક સૂત્રતા, સુમેળ સાધવો, સહકાર સાધવાનું કાર્ય એટલે સંકલન। એમની વચ્ચે એક સંબંધો વિકસાવવા, જેથી એકમની તમામ પ્રવૃત્તિઓ યોગ્ય રીતે સમયસર થાય, જેથી હેતુ સિદ્ધિ મળે, દેશ સિદ્ધિ મળે। આ કાર્ય પણ છે સંકલન। તો સંકલનની લાક્ષણિકતાઓ, હવે દીકરાઓ સંકલનનો અર્થ આપી લાક્ષણિકતાઓ 3 ગુણનો પ્રશ્ન બોર્ડની અંદર ઘણી વખત આવ્યો છે, 3 ગુણમાં આઈએમપી છે। મેં કહી દીધું 6 લાક્ષણિકતાઓ 3 ગુણમાં લખવાની થાય, જોઈએ તો પહેલો આ બોર્ડની અંદર પૂછાયેલો છે અને અહીંયા ભણવા મળશે, આગળ કોઈ સંકલનનો ચેપ્ટર નથી આવવાનો, એટલે અહીંયાથી તૈયાર કરવો પડશે। જે કહ્યું આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે
સંકલનની જરૂર પડે છે, તેથી સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. આગળ પહેલા કીધું આયોજનનું કાર્ય થાય ત્યારે આયોજનમાં વિચારણા કરવામાં આવે કયું કાર્ય ક્યારે કેવી રીતના કરવું. ત્યારે જે અધિકારીઓ કામદારો જે અધિકારીઓને ઉચ્ચ સંચાલકો છે એમની વચ્ચે કોઓર્ડિનેશન હોવું જોઈએ. બધાના વિચારો એક સરખા, બધાના કાર્યોમાં એક સૂત્રતા હોવી જોઈએ. એટલે કે આયોજનથી શરૂ થાય અને અંતમાં અંકુશનું કાર્ય છે. જે અધિકારીઓ અંકુશનું કાર્ય સંભાળે એટલે કે દેખરેખ, નિરીક્ષણ, માર્ગદર્શન, સુધારાત્મક પગલાં એમની વચ્ચે પણ એક સંબંધની કોઓર્ડિનેશનની ભાવના હોવી જોઈએ. આંતર સંબંધ વિકસાવવાની અને એમની વચ્ચેના એક સંબંધો મિત્રતાના રહે અને સહકારની ભાવનાથી જો કાર્ય કરાવશે ને કરશે ને તો શક્ય બને. એટલે કે આયોજનથી માંડીને અંકુશ સુધી આ કાર્ય થાય એટલે સંકલન વગર સંચાલન શક્ય નથી. સંચાલન સારું થાય, શ્રેષ્ઠ થાય, પણ દરેક વિભાગ એક જૂથથી કાર્ય કરે, એકબીજાનો આધાર રાખીને, એકબીજાને માહિતી આપીને તો શક્ય બને. સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. ઉચ્ચ સપાટી, મધ્ય અને તળ સપાટી ત્રણ સપાટીએ કાર્ય થાય છે, પણ સપાટી પર એનો આધાર છે. કઈ ઉચ્ચ સપાટીએ વધુ, મધ્ય ઓછું, નિમ્ન સપાટી ઓછું એવું નથી. એટલે કે મારી ઉચ્ચ સપાટીએ ઓછું કારણ કે ત્યાં બહુ ઓછા જ વ્યક્તિઓ કર્મચારીઓ હોય, મધ્ય સપાટી એના કરતા વધુ, પણ તળ સપાટીએ સૌથી વધારે કામદારો હોય. જ્યાં ઉત્પાદન પ્રક્રિયા ખરેખર થતી હોય તો ત્યાં વધુ કોઓર્ડિનેશનની જરૂર હોય. દરેક સપાટીએ થતું હોય પણ સપાટી પર આધાર રાખે. સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ. કારણ માહિતી સંચાર એટલે દરેક ઉચ્ચ સપાટીએથી મધ્ય સપાટી નિમ્ન સપાટીએથી મધ્ય અને ઉચ્ચ સપાટી સુધી માહિતી પહોંચાડવાની પ્રક્રિયા છે માહિતી સંચાર અથવા વ્યવસ્થા. તો દરેક વિભાગ જે કાર્યને લગતી માહિતી સમયસર પોતાના ઉપરી અધિકારી અને ઉપરી અધિકારીઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO ને પહોંચાડતા રહે, જેથી મુખ્ય વહીવટી અધિકારી દરેક વિભાગના કાર્યો પર દેખરેખ રાખે અને એમની વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખે. એટલે માહિતી સંચાર યોગ્ય હોવું જોઈએ. ચોથું, સહકાર વગર સંકલન શક્ય નથી. હું અત્યાર સુધીના દરેક વાક્યમાં સહકાર શબ્દ વાપર્યો. સહકાર એટલે આંતર સંબંધો, એક સાથે રહીને ટીમ વર્ક હોવું જોઈએ. જેમ ક્રિકેટ ટીમમાં છે ને 11 ખેલાડી છે, 11 ખેલાડીમાંથી 3 સારું કરે ને કે એક સારું રમે, એક બેટિંગ કરે અને બોલિંગ, તો સફળ થાય નથી. દરેક 11 ખેલાડીનો સહકાર જરૂરી હોય. જો એકમને વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંચાલન દરેક કર્મચારીનો સહકાર જરૂરી છે. તમે જોઈ વિદ્યાર્થીઓ કે એકમને વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય છે. જો વિદ્યાર્થી એકમને વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ઉત્પાદનની પ્રવૃત્તિ, બજાર, નાણાં, કર્મચારી વિભાગની પ્રવૃત્તિ, એમની વચ્ચે સંકલન જળવાય. એમની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દરેક કર્મચારીનો સહકાર જોઈએ. સેલ્સમેન વેચાણની માહિતી અધિકારીને આપે, અધિકારી માહિતી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને, તેના પાસે વેચાણની માહિતી એમ ઉત્પાદન વિભાગની કર્મચારી અધિકારીને કે ઉપરી અધિકારી, એમ દરેક વિભાગની માહિતી આવે. એમાંથી દરેક વિભાગના કર્મચારીઓનો સહકાર જરૂરી છે. પાંચમો, ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા દરેક વિભાગમાં વપરાયેલા ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલા દરેક સંસાધન અને સાધનની માહિતી મળતી રહે છે ઉપરી અધિકારીઓને, જેથી કોઈ એકમની અંદર, કોઈ વિભાગની અંદર વપરાયેલો કાચો માલ અથવા માનવ શ્રમ એટલે કે કર્મચારીઓ હોય તો એનો શ્રેષ્ઠ ઉપયોગ શક્ય બને, જેની માહિતી મળે ત્યારે તે સંકલન દ્વારા મળે છે. છઠ્ઠું, સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે, જેથી સંચાલનનો આત્મા મોસ્ટ એમ્બિટ. સંકલન દરેક કાર્યોમાં, તો આયોજનથી માંડીને અંકુશ સુધીના તમામ કાર્યોમાં, જેમ કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, દરેક કાર્યમાં સંકલન થવું જોઈએ, કોઓર્ડિનેશન થવું જોઈએ, આંતર સંબંધો હોવા જોઈએ. તેથી સંકલન એ સંચાલનનો આત્મા મોસ્ટ એમ્બિટ. જુઓ, સંચાલનનો આત્મા કીધો. સંચાલન સફળ થવા માટે બધા વિભાગો, કર્મચારીઓ વચ્ચેના સંબંધો યોગ્ય હોવા જરૂરી છે. તો આ એકમાં આવેલો આગળ આયોજન મગજ સાથે, વ્યવસ્થા તંત્ર શારીરિક માળખા સાથે, કર્મચારીઓ એ આત્મા વગરના હાથપિંજર એકમના, અને સંચાલનનો આત્મા એટલે સંકલન. હજુ એક આવશે, 21 સમાન. ચલો, મહત્વ દીકરા 3 ગુણમાં મહત્વ પણ આવેલું. 2 પ્રશ્નો છે, 3 ગુણના લક્ષણો અને મહત્વ 6 મુદ્દા છે, જોઈ લઈએ. 3 ગુણમાં આવેલું છે, બધું આવી ગયેલું, લગભગ મોસ્ટ ઓફ આવી જાય. જો સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને. જે ઉપર જોઈએ દરેક કાર્યમાં થવું જોઈએ. મેં કીધું આયોજનથી માંડી અંકુશ સુધીના તમામ કાર્યોમાં
આંતર સંબંધો કર્મચારી પ્રવૃત્તિઓ વિભાગો વચ્ચેના હોવા જરૂરી છે. બીજું, સંકલનને કારણે એકમના બધા જ કાર્ય સરળતાથી કરી શકાય. મેં કીધું આયોજન બેસ્ટ થાય, આંતર સંબંધો સારા, સહકાર સારો, સંચાલકો સારા નિર્ણયો લે, મધ્ય સપાટી વિવિધ વિભાગો વચ્ચેના સારા સંબંધો, જરૂરી માહિતી પહોંચે સમયસર અને એમની વચ્ચેના એક મિત્ર આ એક જૂથથી કામ કરે છે તો ત્યાં સારું કાર્ય થાય ને ત્યાંથી તળ સપાટી કર્મચારી અને વિભાગો અને ઉપરી અધિકારી વચ્ચે સારું કાર્ય થાય, જેથી બધા જ કાર્યો સરળ બને. જે સંકલન દ્વારા શક્ય છે ઉપરી અધિકારી પર આધાર રાખે છે. ત્રીજું, સંકલનથી એકમનું કોઈ પણ કામ કરવાનું રહી જતું નથી અથવા બેવડાતું નથી. કર્મચારીઓ જે કામ કરે છે તળ સપાટીએ કામદારો એ પોતાના કાર્યની માહિતી ઉપરી અધિકારીને એટલે કે ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી, નાના બજાર એમના કામદારો એ વિભાગના અધિકારીઓને માહિતી આપે. જે અધિકારીઓ કોઈ કાર્ય રહી જાય છે કે નહીં અથવા ફરીથી નથી જતું એની માહિતી લે અને એ બધી માહિતી ઉચ્ચ સપાટી સંચાલકો એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને આપે. એમ દરેક વિભાગની માહિતી મુખ્ય વહીવટી અધિકારી પાસે આવે તો એને ખ્યાલ આવે કે કોઈ કાર્ય રહી જતું નથી અથવા ફરીથી થતું નથી. તો એ માટે બધા જ કર્મચારી અને અધિકારીનો સહકાર જોઈએ છે. ચોથું, સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા, આંતર સંબંધો જળવાય. ઉત્પાદન વિભાગ, બજાર, ખરીદી, નાણાં, કર્મચારી, કારખાના, આ બધા હિસાબનીસ વિભાગ, આ બધા વચ્ચેના એક આંતર સંબંધો વિકસે, પોતે એક હેતુ સિદ્ધિ માટે કામ કરે છે ને એવી ભાવના પેદા થાય. એકમના હેતુ સિદ્ધિ માટે પોતાના વિભાગના હેતુને ગૌણ માને છે. પાંચમું, એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેમના ક્રમ અને સમય વચ્ચે સંતુલન જાળવવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને. ક્રમ અને સમય. પહેલું, ઉત્પાદનનું કાર્ય હોય તો પહેલા કાચા માલની ખરીદી સમયસર થઈ જવી જોઈએ, સ્ટોકમાં હોવું જોઈએ, ઉત્પાદન થવું જોઈએ, ઉત્પાદન બાદ વેચાણ, વેચાણ પછીની માર્કેટિંગ અથવા બજાર સુધી લઈ જવું. આ ક્રમ મુજબ કાર્યો સમયસર કરવા માટે સંકલન જરૂરી છે, જેના દ્વારા શક્ય છે. બીજો જોઈએ છઠ્ઠો, સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓ સિદ્ધ થઈ શકે. તો ટાઇટલ હતું હેતુ સિદ્ધિની ખાતરી. મને સમજાયું કે કયું કાર્ય ક્યારે કેટલા સમયમાં કરવાનું આયોજન કરે પણ એને ક્રમમાં સમયસર થાય કરવું, એની માહિતી મેળવવી. એ કાર્ય સંકલનનું છે, કોઈ કાર્ય રહી ન જાય, બેવડાય નહીં. એ કાર્ય બધું સંકલનનું છે એટલે હેતુઓ સરળતાથી સિદ્ધ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન 3 ગુણની અંદર મેં કીધો તો લક્ષણો અને મહત્વ જે અહીંયા જ ભણવાનો, આગળ નહીં મળ્યા. ફરીથી કહું છું એટલે ધ્યાન આપજો, તૈયાર કરજો. બીજું, ઘણા વિદ્યાર્થીઓ કે સર અમને આ બધા પ્રશ્નો, ઘણા વિદ્યાર્થીઓ ચાવી બનાવી દે શોર્ટમાં પહેલા અક્ષરની. એમ ચાવીઓ ક્યારેક ખોવાઈ જાય, મળે પણ નહીં. હજુ આપણી શરૂઆત છે, હજુ તો બહુ બધા મુદ્દા આવશે ઘણા પ્રશ્નોના. તો ચાવીઓ બનાવતા નહીં, ચાવીઓ ખોવાઈ જાય, મળે નહીં. એટલે પ્રશ્ન અત્યારે સમય સારો મળ્યો છે, લખવાની હેબિટ પાડજો, લખીને જ તૈયાર કરજો. તમે 11માં ભણ્યા છો એટલે મેં 11માં કીધું છે BA ઇકોનોમિક્સ સબ્જેક્ટ એવા છે જેમાં લખાણથી તૈયાર થશે, તો લખીને તૈયાર કરજો.